અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જેનું વર્ષ 2024-25નું બજેટ જાહેર કરાયું છે। બજેટનું કદ છે 1624 કરોડ। નજર કરીએ મહત્વની જોગવાઈ પર તો 250 કરોડના ખર્ચે અમદાવાદ કલોલ વચ્ચે 6 લેન રોડ બનાવવામાં આવશે। 100 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પર કમોડ જંકશન પાસે ફ્લાયઓવર બનાવાશે। 500 કરોડના ખર્ચે બાકરોલ, હાથીજણ, રામોલ અને સિંધુ ભવન માર્ગ પર ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવશે। મોહમ્મદપુરા રોડ ક્રોસિંગ અને સાયન્સ સિટી જંકશન પર અંડરપાસ બનાવાશે। તો આ તરફ 81 કરોડના ખર્ચે ખોડિયાર અને અસલાલીમાં 1120 આવાસ પણ બનાવાશે। મુખ્યત્વે ખર્ચ માટે જોઈએ તો અમદાવાદને આપણો સરદાર પટેલ રિંગ રોડ છે એ મુખ્ય રોડ થઈ ગયેલો છે। તો ગત વર્ષે આપણે એનું આયોજન આ ચાલુ નાણાકીય વર્ષમાં 23-24ના વર્ષમાં આપણે એનું નાણાકીય આયોજન વિચારેલું હતું। એડીબીમાંથી લોન મેળવીશું એના અંદાજો તૈયાર કરવામાં આવેલા હતા, એના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા હતા। આ સમગ્ર વહીવટી પ્રક્રિયા આપણે આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરી ચૂક્યા છીએ અને નાણાકીય વર્ષના આરંભે જ તમામ જે ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામો હતા, ડ્રેનેજ નેટવર્કના કામ હતા, એ બધા જ કામો આપણે આગામી નાણાકીય વર્ષમાં ચાલુ કરીશું અને લગભગ વર્ષમાં એ કામો પાછળ 500 કરોડ રૂપિયાનો આપણને ખર્ચ થશે। એમાં 300 કરોડ રૂપિયાની લોન મળશે, 100 કરોડ રૂપિયા ઔડા પોતાના શેર તરીકે એમાં જોડશે અને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને રાજ્ય સરકાર તરફથી મળશે।